નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ સદ્ગુરવે નમઃ. ન કયં દીનુદ્ધરણં ન કયં સાહમ્યાણવત્સલં હ્યયમ્ની વીયરાહો ન ધાર્યો હાર્યો જમ્મુ. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજે ત્રીજો દિવસ એન્ટવર્પ જૈન સંઘના આંગણે આ નૂતન જિનાલયમાં બિરાજમાન ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં અને આ દિવ્ય આરાધના ભવનમાં આપણે એ પરમાત્મા ભાવને અને દિવ્યતાને પામવા માટે આ પર્વાધિરાજની આરાધના કરી રહ્યા છીએ. આ પર્વાધિરાજ સાચી રીતે આરાધ્યા ક્યારે કહેવાય, પર્યુષણનો અર્થ શું છે એ જો બરાબર આપણને સમજાઈ જાય તો જ આ પર્યુષણ આપણા સાર્થક બની શકે. અને એટલા માટે આપણે પર્યુષણ શબ્દના અર્થનું વિવેચન ચાલી રહ્યું છે. પરી એટલે સમગ્રતાથી, નિકટતાથી, ઉષ્ણા એટલે રહેવું, વસવું, નિકટમાં જઈને વસવું સમગ્રતાથી, એનું નામ છે પર્યુષણા. કોની નિકટમાં જઈને વસવાનું છે? દેહની નહીં પણ આત્માની, જળની નહીં પણ ચૈતન્યની, પૂતગલ ભાવની નહીં પણ પરમાત્મા ભાવની નિકટતા કેળવવાની છે. અને એ જળથી પાછા વળીને ચૈતન્યની સાથે જોડાવા માટેના 5 તબક્કાઓ આપણને જ્ઞાની પુરુષોએ બતાડેલા છે. આત્મા શબ્દ જ્યાં 5 ઠેકાણે લાગેલો છે. સ્વાત્મા આપણો પોતાનો આત્મા, દરેકની અંદર વિલસી રહેલો જીવાત્મા, આપણા સાધર્મિક બંધુઓની અંદર રહેલો ધર્માત્મા, સંસારનો ત્યાગ કરીને સાધુ જીવન સ્વીકારનાર મહાત્માઓ અને પરમ ગતિને પામેલા પરમાત્મા. સ્વાત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા, આ 5 પ્રકારના આત્માઓ સાથે જ્યારે આપણે નજીકતા કેળવીએ, એની સાથે આપણી ચેતનાનું જોડાણ થાય, ત્યારે આપણે સાચા અર્થમાં પર્યુષણા ઉજવ્યા કહેવાય. સ્વાત્માની સાથે નિકટમાં જવા માટે સતત જાગૃતિ કેળવવાની છે કે હું એટલે આ શરીર નહીં, હું એટલે ચૈતન્ય સ્વરૂપી દિવ્ય આત્મા છું. જીવાત્માઓની સાથે નિકટતા કેળવવા માટે મૈત્રી ભાવ કેળવવાનો છે.
જેવો મારો આત્મા છે એવો જ આત્મા સૌની અંદર રહેલો છે. ચૈતન્યના નાતે આપણે બધા જ એક છીએ. એ એકાત્મ ભાવ, વસુધૈવ કુટુંબકમ, આખું આ પૃથ્વી એ આપણું કુટુંબ છે, એ ભાવના જ્યારે કેળવાય ત્યારે આપણે જીવાત્માઓની નજીકમાં ગયા કહેવાઈએ. ત્યારબાદ ત્રીજા નંબરમાં આવે છે ધર્માત્મા. મૈત્રી જગતના સર્વ જીવો સાથે હોય. એમાં મનુષ્ય પણ આવે, પશુ પક્ષી પણ આવે, મૂંગા પ્રાણીઓ પણ આવે, એકેન્દ્રિય જીવો પણ આવે. દરેકની પ્રત્યે મૈત્રી, કોઈનું અહિત મારાથી ન થઈ જાય, કોઈની હિંસા મારાથી ન થઈ જાય, કોઈને મારા કારણે દુઃખ ન પહોંચી જાય, એ જાગૃતિ સાથેનું જીવન જીવવું, એનું નામ છે જીવાત્માઓની મૈત્રી. મૈત્રી બધાની પ્રત્યે હોય, પણ એવા જે જીવાત્માઓ છે એમાં કેટલાક આત્મા એવા છે કે જે આપણા સાધર્મિક છે. આપણે જે પ્રભુના ધર્મની આરાધના કરી રહ્યા છીએ એ જ પ્રભુને હૃદયમાં રાખીને, એ જ વિતરાગ પ્રભુનો આદર્શ લઈને, એ વિતરાગ પ્રભુએ બતાવેલા કલ્યાણકારી ધર્મ માર્ગે ચાલવાનો જે પુરુષાર્થ કરી રહ્યા છે અને એ પ્રભુના શાસનના જે સભ્ય બનેલા છે એવા આપણા સાધર્મિક બંધુઓ, એની પ્રત્યે જીવાત્માઓ કરતાં પણ વધુ કંઈક ભાવ હોય. મૈત્રી બધાની પ્રત્યે હોય, દુશ્મનાવટ કોઈની પ્રત્યે નહીં, પણ સાધર્મિક પ્રત્યે મૈત્રીની સાથે સાથે પ્રીતિ, પ્રેમ પણ જન્મે કે અરે આ તો મારા પ્રભુના ધર્મનો આરાધક છે, આ મારો સાધર્મિક છે. એ ભાવ કેળવાય ત્યારે આખા હૃદયની અંદર એની પ્રત્યેની ભાવનાઓ વિકસી જાય. બધાને માટે પ્રેમ હોય, ચાલુ સ્નેહ અને મૈત્રી બધાને માટે હોય, પણ આ મારો સ્વજન છે, આ મારો દીકરો છે, આ મારી માતા છે, એની પ્રત્યે વિશેષ ભાવ જાગે છે કે નહીં? જે આપણા લાગે એની પ્રત્યે આપણને વિશેષ ભાવ જાગે. તો આપણને ભગવાન જો આપણા લાગ્યા હોય તો એ ભગવાનની સાથે જોડાયેલા જેટલા પણ આત્માઓ છે એ બધા આપણા થઈ જાય કે ન થઈ જાય? થઈ જ જાય. એકની સાથે સાચો સંબંધ બંધ થાય તો એની સાથે જેને જેને સંબંધ હોય એ બધા તમારા સંબંધી બની જાય. દાખલા તરીકે કોક દિવસ જ્યારે તમે હજી કોલેજમાં ભણતા હતા, અભ્યાસ કરતા હતા, તમારા લગ્ન નહોતા થયા, તમે કુમાર અવસ્થામાં હતા અને એમ કરતા કરતા તમે યુવાન થયા, તમારા માતા પિતાએ કોઈક કન્યાની સાથે તમારા લગ્ન નક્કી કર્યા અને એ જ્યારે પણ લગ્ન થયા, ચોરીમાં તમે ફેરા ફર્યા હશો, છેડાછેડી બંધાયા હશે, ત્યારે તમારો સંબંધ ખરેખર કેટલી વ્યક્તિ સાથે બંધાયેલો? એક વ્યક્તિ સાથે, જેની સાથે આજ સુધી કોઈ સંબંધ નહોતો, એ વ્યક્તિ તમારી થઈ ગઈ ને. કોઈકની પત્ની થઈ હશે, કોઈકનો પતિ થયો હશે, બરાબર છે? એ એક વ્યક્તિ સાથે સંબંધ બંધાયો. જે કન્યા સાથે તમારો સંબંધ બંધાયો, સંબંધ તો એક જ જણા સાથે બંધાયો છે, છેડાછેડી તો તમે એક જ સાથે બાંધ્યા છે, પણ એ કન્યાને જેની સાથે સંબંધ છે એ બધા પણ તમારા સંબંધી થઈ ગયા કે નહીં? કોઈ તમારા વેવાઈ થયા, કોઈ સાસુ થયા, કોઈ સસરા થયા, કોઈ સાઢુ થયા, જેને જેને એની સાથે સંબંધ હતો એ બધા તમારા સંબંધી બની ગયા. એકની સાથે સંબંધ બંધ થાય તો એનો સંબંધ જ્યાં જ્યાં હોય ત્યાં બધાની સાથે આપણો સંબંધ બંધાઈ જાય અને આજ સુધી જે પારકા લાગતા હતા એ બધા હવે આપણા સગા થઈ જાય. અહીં જ્ઞાની પુરુષો આપણને સવાલ કરે છે કે પ્રભુના ધર્મની આરાધના કરવા તૈયાર થયેલા એ ભવ્યાત્માઓ, તમારો સંબંધ ખરેખર પ્રભુની સાથે બંધાયો છે? જો પ્રભુની સાથે સંબંધ બંધાયો હોય તો એ પ્રભુની સાથે જેનો સંબંધ બંધાયેલો છે એ બધા પણ તમારા સંબંધી થઈ જાય. માટે સાધર્મિકોનો પ્રેમ ભાવ, સાધર્મિકોની પ્રત્યે સ્નેહ ભાવ કેળવવાનો છે. કારણ કે આ મારા પ્રભુના ધર્મ સંઘનો સભ્ય છે, આ મારા કુટુંબનો જ એક સભ્ય છે. પરમાત્માનું આ એક ધર્મ શાસન, એક વિશાળ કુટુંબ છે અને હું એનો મેમ્બર છું.
તો જે એના મેમ્બર છે, જે એની સાથે જોડાયેલા છે, એ બધા મારા છે. સગાવાલાને મળો, વેવાઈને મળો, જમાઈને મળો, અને જેટલો આનંદ ન થાય એના કરતા વધારે આનંદ કોઈક સાધર્મિકને મળો ત્યારે આપણને થાય. આપણો ઇતિહાસ એમ કે છે કે સાધર્મિકોનું મહત્વ કેટલું બધું મહાન હશે, કેટલું મહાન એનું મહત્વ બતાડેલું હશે કે માંડવગઢનો મહામંત્રી પેથળ શાહ, માંડવગઢ મધ્યપ્રદેશમાં આવ્યું. એક સમયમાં એ મોટું રાજ્ય હતું, આજે પણ હજી તેના રાજમહેલો છે. એ માંડવગઢનો મહામંત્રી તરીકે એક મહાન શ્રાવક બિરાજમાન હતા અને એનું નામ હતું પેથળ શાહ. પણ એ પેથળ શાહને આચાર્ય ભગવંતોના સાનિધ્યમાં રહીને, શાસ્ત્રોનું શ્રવણ કરીને, જૈન ધર્મનું તત્વજ્ઞાન અભ્યાસ કરીને એ વાત સમજાઈ ગઈ હતી કે જેટલા મારા માટે મહત્વના પ્રભુ છે એટલો જ મહત્વનો મારા માટે આ કલ્યાણકારી સંઘ છે, મારા સાધર્મિકો છે. કારણ કે જો સાધર્મિક નહીં હોય તો ધર્મ કેવી રીતે ટકશે? ધર્મને ટકાવનાર કોણ? તમે આવું સુંદર જિનાલય બંધાવ્યું, યુરોપની ધરતી ઉપર આવું ભવ્ય જીન મંદિર બંધાવી દીધું, ચાલો આવું સુંદર ધર્મ સ્થાનક ઉપાશ્રયનું નિર્માણ કરી દીધું. આપણે કાયમ રહેવાના છીએ, અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. આપણે તો એક દિવસ ચાલ્યા જઈશું. તમે વિદાય લઈ લેશો ને હું એ વિદાય લઈ લઈશ. આપણે બધા આ દુનિયામાંથી ચાલ્યા જઈશું. પણ આ ધર્મસ્થાનો રહેશે કે નહીં રહે? એ ધર્મસ્થાનોને ટકાવશે કોણ? એ ધર્મસ્થાનોને નભાવશે કોણ? એને ધબકતા કોણ રાખશે આરાધનાઓથી? આપણા સાધર્મિકો. તો મારા પ્રભુની પેઢીને ચલાવનાર જો કોઈ હોય તો આ બધા મારા સાધર્મિકો છે, શ્રાવક શ્રાવિકાઓ છે. એ ભાવ જ્યારે કેળવાય ત્યારે એવા સાધર્મિકો પ્રત્યે આપણા હૃદયમાં કેટલું બહુમાન જાગી જાય. માંડવગઢનો મહામંત્રી પેથળ શાહ આ વાત બરાબર સમજતા હતા અને એટલે જ એ પેથળ શાહને નિયમ હતો રોજ કાં પાલખીમાં બેસીને કાં ઘોડા ઉપર બેસીને ઘરેથી નીકળે, રાજસભામાં પહોંચે. પણ એ ઘોડા ઉપર બેસીને બજારમાંથી નીકળી ગયા હોય અને રાજસભા તરફ જઈ રહ્યા હોય એટલામાં રસ્તામાં જો કોઈ પણ નવા સાધર્મિકને જુએ તો તરત જ મહાપુરુષોએ લખેલું છે આપણા ગ્રંથોની અંદર કે પેથળ શાહ ઘોડા ઉપરથી કૂદી પડતા હતા અને રસ્તા વચ્ચે એ સાધર્મિકને ભેટી પડતા હતા. એને એટલો આનંદ થતો હતો કે આજે માંડવગઢની અંદર મને કોઈક એક નવો સાધર્મિક મળ્યો, મારા ગામમાં કોઈક નવો પ્રભુનો ભક્ત આવ્યો છે. ભેટી પડતા હતા અને એને કહેતા હતા કે પધારો, મારા ઘરે સાધર્મિક ભક્તિનો લાભ આપો. ખબર કેમ પડે કે આ સાધર્મિક છે? ઘોડા ઉપર બેસીને ચાલ્યા જતા હોય એ પેથળ શાહને ખબર કેમ પડે કે આ સાધર્મિક છે, આ જૈન છે? કારણ કે જ્યારે પણ એ રસ્તા પરથી નીકળે અને જુએ કોઈ કે કપાળમાં કેસરનો ચાંદલો કરેલો છે એટલે સમજી જાય કે પ્રભુની આજ્ઞાને મસ્તકે ચડાવનારો આ એક મારો સાધર્મિક કોઈક નવો આવ્યો છે. આ ચાંદલો છે ને એ ભગવાનનું સેવકપણાનું લક્ષણ છે, ચિહ્ન છે. શ્રાવકના કપાળે ચાંદલો હોવો જોઈએ તો ખબર પડે કે આ શ્રાવક છે. ખાલી શોભા માટે નથી કરવાનો. ચાંદલો શેને માટે કરવાનો? ભગવાનના દેરાસરમાં ગયા, ભગવાનની તો પૂજા કરીએ આપણે, પણ એ પહેલા બહાર ચંદન રાખો છો ને ચાંદલો કરવાનો. પરેશભાઈ, શેને માટે બહાર ચાંદલો કરવાનો? ભગવાન પાસે જતા પહેલા એ યાદ કરવાનું છે, એ સંકલ્પ કરવાનો છે, પ્રભુને ખાતરી આપવાની છે કે પ્રભુ તમારી આજ્ઞાને મસ્તકે ચડાવું છું ને પછી તમારી પાસે આવું છું. પ્રભુની આજ્ઞાના પાલન સાથે જો પ્રભુની ભક્તિ થાય તો એ પ્રભુની ભક્તિ સફળ થઈ ગયા વિના રહે નહીં. ચાંદલો શોભા માટે નથી કરવાનો, કોઈકને દેખાડવા માટે નથી કરવાનો, પણ મારા પ્રભુની આજ્ઞા માથે ચડાવું છું એવો ભાવ એ તિલક કરતી વખતે આપણા હૃદયમાં આવે એટલા માટે ચાંદલો કરવાનો છે કે રોજ પ્રભુની આજ્ઞા શું છે એનો વિચાર આવે આપણને. ચાંદલો કરતી વખતે આ વિચાર કેટલી વાર આવ્યો હશે આપણને?
કે મારા પ્રભુએ શું આજ્ઞા કરી છે મારા માટે, મારા પ્રભુના કેટલા ઉપકારો છે મારી ઉપર. આવા અનંત ઉપકારી પરમ કૃપાળુ આવા પ્રભુ, એ પ્રભુ મને મળ્યા છે. એ પ્રભુની આજ્ઞાને, એ પ્રભુના ધર્મને હું માથે ચડાવું છું. એના ચિહ્ન તરીકે મસ્તકે તિલક કરવામાં આવે છે. કપાળે થતો કેસરનો ચાંદલો એ પ્રભુના સેવકપણાને સ્વીકાર્યાની નિશાની છે કે હું પ્રભુનો સેવક બનું છું, પ્રભુની આજ્ઞાને મસ્તકે ચડાવું છું. એટલા માટે આપણે તિલક કરવામાં આવતા હોય છે. અને એટલે જ પેથડસા જ્યારે ઘોડા ઉપર નીકળતા હતા ત્યારે એને ખબર પડી જતી હતી કે આ કોઈક નવો સાધર્મિક આવ્યો છે મારા ઘરની અંદર, માંડવગઢની અંદર. અને ઘોડા ઉપરથી કૂદી પડી એ સાધર્મિકને ભેટી પડતા હતા. આ માંડવગઢની અંદર આજે કોઈક નવો સાધર્મિક, મારા પ્રભુના ધર્મની આરાધના કરનારો કોઈક ભક્ત, એના આજે મને દર્શન થયા. આનંદ આનંદ થઈ જતો હતો. ભેટી પડીને તરત જ એને ઘરે લઈ જતા હતા, આગતા સ્વાગતા કરતા હતા, એને જમાડતા હતા અને એને જોઈ લેતા હતા. જમાડતા જમાડતા વાતચીત બધી કરી લે. ક્યાંથી આવો છો, શું કામકાજ છે, કઈ જાતની પ્રવૃત્તિ છે, ક્યાં રહો છો, બધી વાત જાણીને ખબર પડી જાય કે આ શ્રાવકની સ્થિતિ આવી છે. તો જેવી ભૂમિકા એ પ્રમાણેની યોગ્ય પહેરાવણી કરીને મારો કોઈ પણ સાધર્મિક દુઃખી ન રહેવો જોઈએ, મારો કોઈક સાધર્મિક અભાવથી પીડાતો ન હોવો જોઈએ, મારો કોઈક સાધર્મિક ક્યાંય પાછો પડેલો ન હોવો જોઈએ. મારા સાધર્મિકને, મારા પ્રભુના ધર્મના એ આરાધકને હું કેમ સમૃદ્ધ બનાવી દઉં, એવો ભાવ એના હૃદયમાં રહેતો હતો. અને યોગ્ય પહેરામણી, કોઈકને સોનામોરનો સિક્કો આપે તો કોઈને ચાંદીનો સિક્કો આપે, કોઈને વ્યવસ્થા કરી આપે. કઈ રહેવાની વ્યવસ્થા ન હોય તો ચાલો પધારો, મારે ત્યાં રહેજો. પણ એ સાધર્મિકને કેમ ઉપયોગી થવું, સાધર્મિકની ભક્તિ, પ્રેમ, એની પ્રત્યે પ્રેમ જાગી જાય. વેવઈ આવ્યા હોય તો વેવઈની આગતા સ્વાગતા કરો કે નહીં? એમ સાધર્મિક આવ્યો હોય તો એની આગતા સ્વાગતા હોય. સાધર્મિકને સહાય ન હોય, સાધર્મિકને મદદ કરવાની ન હોય, સાધર્મિકની ભક્તિ કરવાની હોય, પ્રેમ. કદાચ કોઈક નજીકનો સગો કે તમારા જમાઈ, માની લો કે કદાચ ક્યારેક આર્થિક સ્થિતિ બધાની સરખી ન હોય તો કર્મના ઉદય પ્રમાણે હોય, અને એવાને તમે કદાચ સદ્ધર બનાવવા માટે પ્રયત્ન કરો તો દુનિયામાં આપણે ઢંઢેરો પીટીએ કે મારા જમાઈને મેં મદદ કરી છે? ના, કારણ કે આપણને પ્રેમ છે. એમ સાધર્મિકોની ક્યારે સહાય કરવાની? સાધર્મિકો સિધાય છે, સાધર્મિકો બિચારા દુઃખી છે, એવા ગાણા ગાઈ ગાઈને સાધર્મિકોની હલકાઈ ક્યારે પણ ન થાય આપણાથી. પણ કોઈને ખબર પણ ન પડે એમ આપણો કોઈક સાધર્મિક આપણા થોડાક નાનકડા પ્રયાસથી વ્યવસ્થિત એનું જીવન થઈ જાય, એવો જો પ્રયાસ આપણે કરી લઈએ તો એનું નામ સાચી સાધર્મિક ભક્તિ કરી કહેવાય. સાધર્મિક ભક્તિનો મહિમા આપણે ત્યાં એમને એમ નથી કહ્યો. આ કલ્પસૂત્રના શરૂઆતના શ્લોકોની અંદર, પ્રારંભિક અષ્ટાંગિકાના પ્રવચનોના શ્લોકોમાં આ વાત કરી કે જો દીન દુઃખીનો ઉદ્ધાર ન કર્યો અને સાધર્મિકોનું વાત્સલ્ય ન કર્યું, વિતરાગ પ્રભુને હૃદયમાં ધારણ ન કર્યા, તો આ જન્મ હારી ગયા આપણે. સાધર્મિકો પ્રત્યે વાત્સલ્ય, માને પોતાના બાળક પ્રત્યે જેમ વાત્સલ્ય હોય છે, પિતાને પરિવાર પ્રત્યે વાત્સલ્ય હોય છે, એમ આપણને આપણા સાધર્મિકો પ્રત્યે વાત્સલ્યનો ભાવ જાગે, સ્નેહનો ભાવ જાગે, પ્રીતિ, સ્વાત્માની જાગૃતિ, જીવાત્માઓની મૈત્રી, પણ ધર્માત્માઓની પ્રીતિ કેળવવાની છે. આ મહિમા પેથડસા સમજતા હતા. અને ખબર પડી જાય કે નવો નવો બહાર ગામથી આપણા ગામમાં કોઈ ધંધો કરવા માટે આવેલો છે આ સાધર્મિક, તો તરત જ પેથડસા માંડવનો મહામંત્રી ઈશારો એવો કરી દેતો હતો કે બીજા જ દિવસથી એક એક સાધર્મિકને ત્યાં એને બધે આમંત્રણ અપાઈ જાય. કાલે મારે ત્યાં જમવા પધારજો ભાઈ, મને લાભ આપજો. એક દિવસ પરેશભાઈએ કહી દીધું તો બીજે દિવસે તરત જ અરુણભાઈ કહે કે ભાઈ પરમ દિવસે આપણે ત્યાં પધારજો, લાભ આપજો. ત્રીજે દિવસે દીપેન્દુભાઈ કહી દે કે મારે ત્યાં લાભ આપજો. ચોથે દિવસે વિજયભાઈ કહી દે મારે ત્યાં લાભ આપજો.
શ્રેયાંશભાઈ કહી દે મારે ત્યાં લાભ આપજો. એક એક સંઘના મેમ્બરો બધાને ખબર પડી જાય કે આપણા ગામમાં કોઈક નવો સાધર્મિક સ્થિર થવા માટે આવ્યો છે, એનો જીવન નિર્વાહ કરવા માટે આવ્યો છે અને આપણા પ્રભુના ધર્મનો આરાધક છે, સાધર્મિક છે, તો એ આપણી સમકક્ષ કેમ થાય, સદ્ધર કેમ થાય એ જોવું આપણું કર્તવ્ય છે. કારણ કે ધાર્મિકો હશે તો જ ધર્મ ટકશે, સાધર્મિકો સદ્ધર હશે તો જ આપણા ધર્મસ્થાનો જળહળતા રહેશે. આપણે ચાલ્યા જઈશું પણ આ ધર્મસ્થાનોને ટકાવનાર હોય, આપણા પ્રભુના ધર્મની પેઢીને ચલાવનાર જો કોઈ હોય તો એ આપણા સંઘના સાધર્મિકો છે. એવા સાધર્મિકો માટે મારે શું કરવું, હું શું ભક્તિ કરું, એ ભાવ એના હૃદયમાં કેળવાય અને પરિણામે એમ કહેવાય છે કે એ પેથરસાથી શરૂ થયેલી સાધર્મિક ભક્તિ રોજ એક એક સાધર્મિકને ત્યાં જતા જાય અને પેથરસાનો ઈશારો એવો કે દરેક સાધર્મિકને ત્યાંથી જમીને જ્યારે બહારનો યાત્રાળુ બહાર નીકળે ઘરની ત્યારે એને એક સોનાનો સિક્કો, એક સોનામોર અને એક ઈંટ પ્રભાવનામાં આપવામાં આવતી હતી. એક વર્ષ સુધી ગામમાં ફરતો રહે ત્યાં સુધી એટલી ઈંટો ભેગી થઈ જાય કે એનું ઘર બંધાઈ જાય અને એટલા એની પાસે પૈસા ભેગા થઈ જાય કે એમાંથી એ ધંધો શરૂ કરી દે અને ધીમે ધીમે માંડવનો રહેવાસી બનીને સદ્ધર સાધર્મિક થઈ જાય. ત્યાં વળી કોઈક નવો સાધર્મિક આવ્યો હોય એટલે આ સાધર્મિક પણ પાછા એની ભક્તિમાં જોડાઈ જાય. આમ સાધર્મિકોનું એક સાયકલ ચાલતી જાય અને નવા નવા સાધર્મિકો સ્થિર થતા જાય અને આપણા ધર્મની જાહો જલાલી વધતી જાય. કઈ ભાવના હતી આપણા પૂર્વજોની, આપણને ખરેખર એમ થાય કે કમાલ કરી છે આપણા પૂર્વજોએ. ભગવાન ખુદ મહાવીર પોતે સમોસણમાં બિરાજમાન છે અને પ્રભુ સાધર્મિક ભક્તિનો મહિમા ગાઈ રહ્યા છે કે જેને પરમાત્માની પ્રત્યે પ્રેમ જાગે, જેને પરમાત્માના ધર્મ પ્રત્યે પ્રેમ જાગે એને એ પરમાત્માના ધર્મની આરાધના કરનારા સાધર્મિકો પણ વાલા લાગ્યા વિના રહે નહીં, એ સાધર્મિકનો ભક્ત બન્યા વિના રહે નહીં. પ્રભુનો ભક્ત એ સાધર્મિકનો ભક્ત હોય જ. અને આ સાધર્મિક ભક્તિનો મહિમા ત્યાં સુધી કીધું એગત્થ સબ્બધમ્મા સામ્યાણ વચ્છલમ તુ એગત્થ દોવી તુલાએ તુલિયા. એક બાજુ બધા ધર્મો મૂકો અને એક બાજુ સાધર્મિકનું વાત્સલ્ય મૂકો અને એને ત્રાજવાથી તોડો તો સાધર્મિક ભક્તિનું ત્રાજવું ભારે રે. આટલો બધો મહિમા સાધર્મિક ભક્તિનો ગાયો છે. કારણ કે આખા ધર્મનો આધાર હોય, ધર્મને ટકાવનાર હોય તો આપણા સાધર્મિકો છે. ભગવાન મહાવીર આ સાધર્મિક ભક્તિનો મહિમા એવો સમજાવી રહ્યા છે કે રોજ સાધર્મિક ભક્તિ કર્યા વિના રહેતા નહીં. અને ત્યાં પ્રભુના સમોસણમાં બેઠેલા અનેક શ્રાવકોમાંનો એક નાનકડો શ્રાવક, પુણ્યો શ્રાવક, પ્રભુની દેશના એના હૃદયને એટલી સ્પર્શી ગઈ અને ત્યાં ભાવ જાગી ગયો અને ભગવાનની પાસે પ્રતિજ્ઞા લે છે કે પ્રભુ નિયમ આપો, રોજ એક સાધર્મિકને જમાડીને પછી જ ભોજન કરવું. પ્રતિજ્ઞા લઈ લીધી, દેશના પૂરી થઈ છે. પુણ્યો શ્રાવક ઘરે આવે છે, એની પત્નીને વાત કરે છે. પુણ્યા શ્રાવકની સ્થિતિ કેવી હતી એ તો જાણો છો ને. મળેલા કોઈ વાર પુણ્યા શ્રાવકને મુલાકાત કરી છે આપણે, ક્યારે મળ્યા હતા? પુણ્યા શ્રાવકનો નિયમ એવો હતો, એટલો સંતોષી જીવ હતો, એટલો પ્રામાણિકતાથી જીવન નિર્વાહ કરનારો આત્મા હતો અને એવો મહાન ધર્માત્મા હતો કે જેની પ્રશંસા ખુદ ભગવાન મહાવીરે પણ કરેલી છે. પુણ્યા શ્રાવકને પરિવારમાં બીજું કોઈ નહોતું, પોતાને પોતાની પત્ની 2 જ જણા, સંતાન હતા નહીં. અને 2 જણાનું રોજનો જીવન નિર્વાહ થઈ જાય એટલી કમાણી થાય એટલે તરત જ ધંધો બંધ કરી અને ઘરે જઈને સામાયિક લઈને બેસી જવાનું. શેનો ધંધો કરતો હતો? ખેડૂતો જે કપાસ ઉગાડે એ ખેતરમાંથી કપાસ લઈ આવવાનું, એ રૂને પીંજીને એની પૂણી બનાવવાની અને એ પૂણી એક ટોપલામાં લેવાની. ટોપલો માથે લઈને રાજગૃહિની શેરીએ શેરીએ ફરવાનું. પૂણી લેજો ભાઈ, પૂણી લેજો ભાઈ, પૂણી, કોઈને પૂણી જોઈએ, પૂણી. આ પૂણી લઈને આખો દાડો ફર્યા કરતો તો એટલે એનું નામ પુણ્યો પડી ગયું. એનું સાચું નામ પુણ્યો નથી.
પણ રૂની પૂણી વેચવાનો ધંધો કરતો હતો, એટલે એનું નામ પડી ગયું પુણ્યો શ્રાવક. અને ફેરી કરીને રૂની પૂણી વેચીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. પણ એ કેટલી ક્યાં સુધી ફેરી કરવાની? સવારથી સાંજ સુધી ના. આજનો રોટલો નીકળી ગયો, આજની ખીચડી થઈ જાય એટલું મળી ગયું, એટલે શાંતિથી ધંધો બંધ કરીને ઘરે ચાલ્યા જવાનું, સામાયિક લઈને ભગવાન મહાવીરના ધ્યાનમાં બેસી જવાનું. કાલની ચિંતા નહીં. એની પાસે કોઈ બેંક બેલેન્સ નહોતું, એની પાસે કોઈ એફડી નહોતી, એની પાસે કાલની ચિંતા નહોતી. ભાગ્ય ઉપર ભરોસો હતો. જેણે જન્મ આપ્યો છે જે કુદરતે, એ કુદરત ખાવાનું પણ, કુદરત કેટલી મહાન છે તમે વિચારો. એક બાળકને જન્મ આપે એ પહેલા એ માટેની બધી વ્યવસ્થા કરી દે છે કે નહીં? કે બાળકને જન્મતાની સાથે દૂધ પીવા જોઈશે તો એને માટે દૂધની પણ વ્યવસ્થા કુદરત કરી નાખે છે કે નહીં? એ કુદરતની ઉપર પુણ્યા શ્રાવકને ભરોસો હતો. એટલે આજની કમાણી થઈ ગઈ એટલે સામાયિક લઈને બેસી જવાનું. અને એમાં ભગવાનની દેશના સાંભળી, સાધર્મિક ભક્તિનો મહિમા સાંભળ્યો અને બાધા લઈ લીધી કે રોજ એક સાધર્મિકને જમાડવા. ઘરની સ્થિતિ એટલી છે કે રોજ 2 જ જણાનો જીવન નિર્વાહ થાય, ત્રીજાનો જીવન નિર્વાહ થઈ શકે એવી સ્થિતિ નહોતી. ઘરમાં કોઈ હતું જ નહીં. રોજે રોજ કમાવાનું, રોજે રોજ ખરીદવાનું, રોજે રોજ ખાવાનું. ઘરે આવીને એની પત્નીને વાત કરે છે કે આજે તો એટલી સુંદર દેશના આપી પ્રભુએ, સાધર્મિક ભક્તિનો એવો સરસ મહિમા ગાયો અને મને ભાવ જાગી ગયો. મેં એક પ્રતિજ્ઞા લીધી છે કે રોજ એક સાધર્મિકને આપણે જમાડીશું, પછી જ આપણે જમીશું. તો તને કંઈ વાંધો તો નથી ને? એમ પોતાની ધર્મપત્નીને પૂછે છે. ત્યારે એની પત્નીએ શું કહ્યું હશે? બોલો અરુણભાઈ, શું કહ્યું હશે? હવે ઘરના ઠેકાણા નથી ખાવાના અને વળી પાછા બાધા લઈ આવ્યા સાધર્મિક ભક્તિને. 3 જણા ક્યાંથી? 2 જણાનું તો માંડ રન થાય છે આપણા ઘરમાં. તમે બી આવા ને આવા ભાવુક છો, ભાવનામાં આવીને નવા નવા નક્કી કરી નાખો છો બધું. શું કીધું હશે બોલો? પુણ્યાને કોઈ વાર મળ્યા નથી, કોઈક વાર એની મુલાકાત લેવા જેવી છે, એના હૃદયને સમજવા જેવું છે, એની ભાવનાઓને વિચારવા જેવી છે. ગમે તેમ તો એ પુણ્યા જેવો એક મહાન આત્મા એની પત્ની બનીને જે રહી છે, એના પડખા જેને સેવ્યા છે, એ સ્ત્રી પણ કેટલી મહાન હશે, એ શ્રાવિકા કેટલી મહાન હશે. પુણ્યા શ્રાવકની પત્ની કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, એક મહાન શ્રાવિકા હતી. અને શ્રાવિકા કોને કહેવાય? જે શ્રાવકને ધર્મ કાર્યમાં હંમેશા પ્રોત્સાહિત કરે એનું નામ શ્રાવિકા. હા, હંમેશા ઘરમાં ધર્મપત્ની રાખજો, શ્રાવિકા રાખજો, વાઇફ નહીં રાખતા. ઘણી ઠેકાણે અમે નવા ગામમાં જઈએ ને એટલે અજાણ્યા હોઈએ આપણે, એટલે લોકો ઓળખાણ આપે. પછી ધીમે ધીમે કોકને ત્યાં ગયા હોઈએ એટલે ઓળખાણ આપે, સાહેબ આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, આ મારા વાઇફ છે. અને કોઈ મને એમ કે આ મારા વાઇફ છે એટલે મને ધ્રાસકો પડે. મેં કીધું આ માણસ મરી ગયો, હવે ગયો કામથી. વાઇફ ઇઝ ધ નાઇફ, they cut the life. રોજ નવી ડિમાન્ડ ઉભી હોય એની, રોજ માથું ખાતા હોય, આજે આમ કેમ નથી કર્યું ને આજે આમ કેમ નથી કર્યું. અપેક્ષાઓનો અંત જ ન હોય. વાઇફ હશે તો નાઇફ થઈને છોડી નાખશે, શ્રાવિકા હશે તો તમને એવી સાચવશે કે ખબર પણ નહીં પડે જિંદગી ક્યાં ચાલી ગઈ. એની પાસે અપેક્ષા નહીં હોય, એની પાસે સમર્પણનો ભાવ હશે, તમારા પ્રત્યે સાચો સ્નેહ ભાવ હશે. પુણ્યા શ્રાવકની શ્રાવિકા હતી. પુણ્યા શ્રાવક કહે છે કે હું આજે આવી બાધા લઈને આવ્યો છું, તને કઈ વાંધો નથી ને? ત્યારે એની પત્ની કહે છે આપ શું બોલો છો? વાંધો? આવા ધર્મ કાર્યમાં કોઈ દિવસ વાંધો હોય? બહુ ઉત્તમ કામ કર્યું. પ્રભુની દેશનાને આપે હૃદયમાં ઝીલી લીધી, એને અમલમાં ઉતારી. સાધર્મિક ભક્તિનો આપણને લાભ મળશે. આના જેવું ઉત્તમ કાર્ય બીજું કયું હોય? તમે બહુ સારો નિર્ણય કર્યો છે, ચિંતા નહીં કરતા, હું બધું સંભાળી લઈશ. જો આપણે 2 જણાનો તો જીવન નિર્વાહ થઈ શકે છે ને. એક દિવસ હું ઉપવાસ કરીશ, તમને જમાડીશ
અને મારું જે બચેલું હશે એમાંથી સાધર્મિકને જમાડીશું. બીજે દિવસે તમે ઉપવાસ કરજો, હું પારણું કરીશ અને એક સાધર્મિકને જમાડીશ. વારાફરતી આપણે 2 જણા એક દિવસ ઉપવાસ કરશું તો આપણે કંઈ દુબળા નથી થઈ જવાના, એક ઉપવાસમાં તો મરી નથી જવાના. અને સાધર્મિક ભક્તિનો લાભ કેટલો મોટો આપણને મળશે, એટલે તમે જરાય ચિંતા ન કરો, હું બધું સરસ સંભાળી લઈશ. અને એમ કરીને પુણ્યા શ્રાવકના જીવનમાં સાધર્મિક ભક્તિ દાખલ થઈ રોજ 2 વ્યક્તિનો જીવન નિર્વાહ થાય એવી સ્થિતિમાં જીવન જીવતો પુણ્યો શ્રાવક એક દિવસ સાધર્મિકને જમાડે અને એક માણસ ઘરનું જમે. બીજે દિવસે બીજી વ્યક્તિ ઉપવાસ કરે અને એક સાધર્મિકને જમાડે. સાધર્મિક ભક્તિનો મહિમા કેવો સમજાયો હશે પુણ્યા શ્રાવકને, અને ભગવાને કેટલું મહત્વ એને આપ્યું હશે. અને એવા પુણ્યા શ્રાવક એનું પછી સામાયિકમાં જ્યારે બેસે ત્યારે ચિત્ત પણ કેવું લીન થતું હશે. જ્યાં સંતોષ છે ત્યાં શાંતિ છે, જ્યાં અસંતોષની તૃષ્ણાની આગ સળગે છે ત્યાં ગમે એટલું હોય તોય જીવ શાંત થઈ શકતો નથી. પુણ્યો શ્રાવક સામાયિકમાં એવું તે શું કરતો હશે કે ભગવાન મહાવીરને એના સામાયિકની અનુમોદના કરવી પડી? ખબર છે ને, બહુ વાર્તા જાણીતી છે, એટલા માટે હું લાંબી ચોડી નથી કરતો વાર્તા. પણ આપણે ઘણી વખત વાર્તાને વાર્તાની રીતે સાંભળી જતા હોઈએ છીએ, એ વાર્તામાં પડેલા રહસ્યોને સમજવાનો પ્રયત્ન નથી કરતા. ભગવાનની એક દિવસ દેશના ચાલી રહી છે, ભગવાન 4 ગતિનું વર્ણન કરી રહ્યા છે. સંસારની આ 4 ગતિમાં જીવ કેવો પરિભ્રમણ કરી રહ્યો છે, જન્મ મરણના ચક્કરે ચડેલો છે, આ બધી વાત પ્રભુ સમજાવી રહ્યા છે. અને ત્યારે નરક ગતિનું ને આ બધું જે વર્ણન સાંભળ્યું, મગધ સમ્રાટ શ્રેણિક રાજા જે ભગવાન મહાવીરનો પરમ ભક્ત છે એ પૂછે છે કે પ્રભુ, આપે જે આ 4 ગતિનું વર્ણન કર્યું એ તો બહુ જ અદ્ભુત છે, વિચારમાં નાખી દે એવું છે. પ્રભુ, હું અહીંથી મરીને ક્યાં જવાનો, મારી કઈ ગતિ? અને ત્યારે ભગવાને કીધું, શ્રેણિક, અહીંથી મૃત્યુ પામીને તમારી નારકી ગતિ નિશ્ચિત છે, તમે નરકમાં જવાના છો. કારણ કે મારા પરિચયમાં આવ્યા પહેલા તમે તમારા જીવનમાં બધા જ વ્યસનો હતા, તમે શિકાર પણ કરતા હતા, અને એમાં એક વખત જે સગર્ભા હરણીનો તમે શિકાર કરી નાખ્યો, અને એ શિકાર કર્યા પછી એક તીરથી હરણી પણ મરી ગઈ અને એની પેટમાં ઉછરી રહેલું બાળક પણ મરી ગયું. 2 જીવની હત્યા કર્યા પછી એ શિકાર પાસે જ્યારે તમે પહોંચ્યા અને એ શિકારની તમે અનુમોદના કરી હતી કે હા, મજા આવી ગઈ, શું મસ્ત શિકાર થયો. અને તે વખતે તમારા જી હજુરિયાઓએ પાછી એમાં ઉમેરો કર્યો કે મહારાજા, કમાલ કર્યો તમે તો, પણ એક તીરથી 2 ને મારી નાખ્યા, એક તીરથી. ત્યારે તમે પાછી મૂછ પર હાથ દીધો તો કે ભાઈ, એક તીરથી એકને તો સૌ કોઈ મારે, એમાં હું મોટી દાળ મારી. શિકાર આનું નામ કહેવાય, એક તીરથી 2 ને મારી નાખ્યા. આ પાપ કરીને જે અનુમોદના કરી એના કારણે તમે નારકીનું બંધ નિકાચિત કરી નાખ્યો છે. ભલે તમે હવે આ ધર્મના માર્ગે આવ્યા, બધું જ છે, તીર્થંકર નામ કર્મ બાંધશો, પણ તમારે એકવાર તો નરકમાં અને